રાજકોટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારી જમીન પરથી દબાણો હટાવવાની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંદાજે ₹221 કરોડની સરકારી જમીન મુક્ત કરાઈ છે। જંગલેશ્વર વિસ્તાર સહિત 8 જેટલી સોસાયટીમાં સરકારી પ્લોટ પર કબજો જમાવી બેઠેલા કુલ 1358 આસામીઓ સામે કડક કલમ 61 હેઠળ પ્રથમ નોટિસ પાઠવી હતી, જેમાંથી 390 આસામીઓએ મામલતદાર સમક્ષ પોતાના દાવા રજૂ કર્યા હતા। બાકી રહેલા 968 આસામીઓમાંથી 578 આસામીઓએ બીજી નોટિસ બાદ જવાબ રજૂ કર્યો છે, જ્યારે હજુ પણ 390 આસામીઓએ કોઈ જવાબ આપ્યો નથી, જેને ત્રીજી નોટિસ પાઠવવામાં આવી છે। તમામ આસામીઓને સાંભળ્યા બાદ જે કાયદેસર હક સાબિત નહીં કરી શકે तो 58 જેવા આસામીઓને આ નોટિસ આપવામાં આવ્યા હતા। પ્રથમ નોટિસ આપવામાં આવી હતી। આ પૈકી લગભગ 390 આસામીઓએ પોતાનું જવાબ જે છે, પોતાનું પોઝેશન ઓક્યુપેશનના દાવા જે છે આ મામલતદાર સમક્ષ કર્યા છે। રિમેનિંગ જે 968 આસામીઓએ જે પોતાનો કોઈ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક સેકન્ડ તકના ભાગરૂપે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આ પૈકી પણ 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કર્યો છે।